ગળાની અંદર કરી લ્યો। ઓમ ભૂર્ભુવસ્વઃ ઇતિ મંત્રેણ યજ્ઞોપવિત ધારણાય નમો નમઃ। આમાં ક્રમ એવો પડ્યો છે કે જે શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ દિવસે બ્રાહ્મણો દ્વારા શ્રાવણી ઉપાકર્મ વિધિનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે। આ વિધિને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે। આ પ્રક્રિયાને શુદ્ધિ, પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે। સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થયા હતા। ત્યાં શ્રાવણી ઉપાક્રમ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ અને જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી। આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો। આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે। આ તહેવાર માત્ર ભાઈ બહેનના સંબંધને જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે। રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનું મહાપર્વ તહેવાર છે, જે દિવસે બહેન ભાઈના જમણા હાથની અંદર રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે। જે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા, આ એક લક્ષ્મીજીનો એક સુંદર મજાનો અવસર છે। લક્ષ્મીજીએ ભગવાનને છોડાવવા માટે, ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી, એ પરંપરા અનુસાર ભાઈ બહેનની આ મહાપર્વ છે। એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી બહેન ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું કાયમ માટે નિરોગી આયુષ્ય રહે અને એનું કાયમ માટે જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ થાય, એવી આશા સાથે આ મહાપર્વ ઉજવવામાં આવે છે। રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞોપવિત્યા બદલાવી અને ઉત્સવને મહોત્સવ બનાવે છે અને પ્રત્યેક ઘરની અંદર, હિન્દુ સંપ્રદાયની અંદર બહેન ભાઈને રાખડી બાંધી અને આ મહાપર્વને મહોત્સવની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે। એવો આજનો મહાપર્વ, જે દિવસે આજે પરમાત્માની કૃપાથી કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનો પર્વ ઉજવાઈ રહ્યો છે। અસ્તુ, હર હર મહાદેવ।